નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે તમને બતાવવાનું છે હીરાનું કારખાનું। અને હીરાના કારખાનામાં જો કે અમે હીરાના કારખાનામાં કામ કરીએ છીએ। હાવ નવરી બજાર છીએ, અત્યારે દિવાળીનો ટાઈમ આવી ગયો છે તો નવરી બજાર હતા, કીધું વિડીયોમાં તમને બતાવી દઈએ હીરાના કારખાનામાં કેવું કામ હોય છે। તો તમને આજે અમે બતાવશું હીરામાં કઈ રીતના કામ કરવાનું હોય છે, કઈ રીતના બધું હોય છે। ચાલો અંદર જઈને બતાવીએ। આ છે હીરાનું મશીન, જ્યાં દોરી મારવાની હોય છે। અમારા મિત્ર પંકજભાઈ રાઠોડ, આ છે અમારા મિત્ર પંકજભાઈ રાઠોડ, આ કારખાનાના માલિક છે। આ ભાઈ મેનેજર છે અને આ ભાઈ કારીગર છે। શેઠને પૂછશું કેવી રીતના હીરા બનાવવાના હોય, જરાક અમારા દર્શકોને બતાવજો ને કેવી રીતના હીરા ગણવાના હોય, કે શું કરવાનું હોય હીરામાં, જરીક માહિતી આપજો। હા ભાઈ આપશે। તો જોઈ લો મિત્રો, આવી રીતના બધા કારીગરો છે। આ છે દોરી મારવાનું મોટું મશીન, જેમાં પટ્ટા પણ લાગે। આપણે બાકી હીરો કેવી રીતના ઘસવાનો હોય, શું કરવાનું હોય આગળ બતાવું। આ છે હીરા ઘસવાની ડાય, આ છે હીરા ઘસવાનું કટોરું, હીરા ઘસે જુઓ આવી રીતના ઘસવાનો। આ છે અમારો ભાદો ભરાડી, મોઢું બતાવવામાં શરમાય છે બહુ। આ છે હીરા, આવી રીતના હોય હીરા, જોઈ લો। આપણા આજના બ્લોગમાં આટલું જ હતું ખાલી। જો તમારે વધારે જાણવું હોય ફૂલ ડિટેલમાં કેવી રીતના હીરા બનાવવાના છે, કેવી રીતના બધું કરવાનું હોય, તો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો। બાકી મળીએ નવા વિડીયોમાં। અને હા, આના પછીનો જે નેક્સ્ટ બ્લોગ આવશે એમાં તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો સબસ્ક્રાઈબ જરૂર કરીને રાખજો। એમાં કંઈક સ્પેશિયલ આવવાનું છે બ્લોગમાં આના પછીનું। તો હાલો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ હતું। અને જો તમારે ફૂલ ડિટેલમાં જાણવું હોય કે હીરા કેવી રીતના ઘસવાના છે, શું કરવાનું હોય, તો લાઈક, શેર અને ફોલો કરી દેજો। નવા બ્લોગ જોવા માટે અમને ફોલો કરી દેજો। કમેન્ટમાં મસ્ત એકાદી કમેન્ટ મારી દેજો। અને હા, આના પછીનો જે બ્લોગ આવવાનો છે એમાં તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। એ બ્લોગ જે આની પછીનો આવશે એ સ્પેશિયલ બ્લોગ છે। જય માતાજી, જય હિન્દ, બાય।